નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સાહેબ વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ છે. હવે અમને બહુ ઓછા મોસ્ટ ટાઈમ પ્રશ્ન મળી જાય ને તો સર તૈયારીમાં અમારે ચાર ચાંદ લાગી જાય સાહેબ. તો ખૂબ ઓછા પ્રશ્ન, અને જે વિદ્યાર્થી મિત્રો જે હજી સુધી કાંઈ નથી કર્યું એના માટે આ પ્રશ્નો વરદાન રૂપ રહેશે. આ ટોપ 20 પ્રશ્નો તમારી પરીક્ષામાં આવવાના છે ને આવવાના જ છે. હજી પણ કહું છું, આ 20 પ્રશ્નો તમે કરી નાખશો એટલે પરીક્ષામાં તમારું અડધું હળવું ટેન્શન થઈ જશે. આ 20 પ્રશ્નો વિભાગ સી અને વિભાગ ડી એમાં આવી શકે છે ને આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે 1 થી 22 ચેપ્ટર છે આપણો વાર્ષિક પરીક્ષામાં, બધા જ ચેપ્ટરમાંથી 20 પ્રશ્નો બહુ રિસર્ચ કર્યા પછી અને એકદમ બધા જ પેપરોને ધ્યાને રાખીને આ 20 પ્રશ્નો આવે છે. શરૂ કરે છે ફટાફટ. પહેલો જ પ્રશ્ન, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી આવી શકે છે. પ્લાસીના યુદ્ધની માહિતી આપો, ચેપ્ટર નંબર 1 માંથી આ પ્રશ્ન આવી શકે છે. બીજો પ્રશ્ન, બક્સરનું યુદ્ધ, ટૂંક નોંધ લખો. આ પણ ચેપ્ટર નંબર 1 માંથી, આ બે માંથી એક પ્રશ્ન હશે જ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નમાંથી કોઈ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં આવશે જ. નેક્સ્ટ વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો સમજાવો. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો સમજાવો. એમાંથી ચેપ્ટર નંબર 2 નો સવાલ. બધા જ લખવા જરૂરી નથી, તમને 4 થી 5 આવડી જાય છે, ઇટ્સ ઓકે. ટૂંકા મુદ્દા લખી નાખવાના બધા, અને એમાંથી 4 થી 5 ને એક્સપ્લેન કરી દેવાના છે. નેક્સ્ટ વાત કરીએ. ટૂંક નોંધ લખો. રશિયન ક્રાંતિ, રશિયાનો રાજા ઝાર એને પ્રજા ઉપર કઈ રીતે અત્યાચાર કર્યો હતો એ બધી જ ઘટના જે છે એની અંદર લખવાની રહેશે. એટલે રશિયન ક્રાંતિ આ ટૂંક નોંધ ચેપ્ટર નંબર 2 માંથી જ છે. નેક્સ્ટ વાત કરીએ આગળ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે કે ગણિત અને વિજ્ઞાન આ બંનેનું ભવિષ્યવાણી સૂર્યોદય લેક્ચર તો ગયા. હવે વારી છે એસએસ ની સૂર્યોદય અને ભવિષ્યવાણી. 11/4/2025 ના રોજ સાંજે 9 વાગે ભવિષ્યવાણી અને 12 તારીખે સવારે 5 વાગે સૂર્યોદય લેક્ચર. આ બંને લેક્ચરની અંદર આવવાનું ભૂલતા નહીં, સાથે ઇંગ્લિશના બંને લેક્ચર પણ આવવાના રહેશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ ઉદ્ભવવા માટેના જવાબદાર પરિબળોની ચર્ચા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કે જેમાં એક સાઈડ અવાવરો કૂવો અને કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર અંધાધૂંધ ગોળીબાર થઈ ગયો તો એ જે આખી ઘટના છે એ તમારે એમાં લખવાની રહેશે. ચાલો, દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો ચેપ્ટર નંબર 3, જલિયાવાલા બાગ ચેપ્ટર નંબર 4. નેક્સ્ટ દાંડી કૂચ ટૂંક નોંધ લખો, અને શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ આ બંનેની ટૂંક નોંધ લખવાની રહેશે. ચાલો, દાંડી કૂચની ટૂંક નોંધ સાબરમતી આશ્રમથી શરૂઆત કરી અને છેલ્લે દાંડી ગામના દરિયા કિનારે જઈ અને ગાંધીજીએ કીધું હતું કે મેને આજ સે નમક કા કાનૂન તોડ દિયા. એ જ આખી જે ઘટના છે એ આ દાંડી કૂચની ટૂંક નોંધમાં લખવાની રહેશે. ચલો આગળ વાત કરીએ. ધોરણ 9 કમ્પ્લીટ. હવે ધોરણ 10 માટે શું કરવું? ડોન્ટ વરી, તમારા માટે છે વિદ્યાગુરુ ગુજરાતી. આ યુટ્યુબ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી લેજો, કારણ કે આવનાર ધોરણ 10 નું જે કરિયરનું વર્ષ છે
એના માટે સૌથી વધારે કામની તમારા માટે આ ચેનલ છે. તમારા મિત્રોને પણ કહેજો અને તમે ખુદ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આગળ વાત કરીએ. હૈદરાબાદ જુનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં કઈ રીતે, જેમાં 562 દેશી રજવાડાઓ, 562 માંથી 559 પરવાનગી આપી હતી. એમાંથી હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર 3 નહોતા ભળ્યા. તો એ 3, આ બેમાંથી હૈદરાબાદ અને જુનાગઢનું જે ભારતીય સંઘમાં જોડાણ થયું એની જે આખી ઘટના લખવાની રહેશે. પોલીસ પગલું કઈ રીતે ભર્યું અને રાજાએ કઈ રીતે પોતાની શરણાગતિ સ્વીકારી, એ બધું લખવાનું રહેશે. નેક્સ્ટ, બંધારણના મૂળભૂત લક્ષણો, એમાંથી કોઈ પણ 4 ચેપ્ટર નંબર 8. નેક્સ્ટ વાત કરીએ વડાપ્રધાનનું સ્થાન, કાર્યો અને સત્તાઓ, ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર 10. મોસ્ટ આઈએમપી આ ચેપ્ટર તમને અઘરું લાગતું હોય તો આપણા વન શોટ લેક્ચર સિરીઝ છે જ, જોઈ લેજો. ઓછા સમયમાં વધારે તૈયારી એનામાંથી થઈ જશે. ડોન્ટ વરી. ચાલો, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી, લાયકાત અને હોદ્દાની મુદત, ચેપ્ટર નંબર 10. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. તમારા માટે કામના છે. સ્ક્રીનશોટ. નેક્સ્ટ, પરીક્ષામાં ટોપર બનવાનું ટોપર સિક્રેટ. યસ સર, વિશેષ શિક્ષક દ્વારા બનાવવામાં આવેલા પુસ્તકો છે. આ બુકની અંદરથી તૈયારી કરી અને તમે તમારું પરીક્ષાનું ધોરણ 10 નું રિઝલ્ટ ટોપ બનાવી શકો છો. વિભાગ A, B, C, D બધું જ આની અંદર છે. આજે જ ઓર્ડર કરો, કોલ કરો 97 1244 45 48 અથવા તો 49 નંબર ઉપર. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્રનું વર્ણન, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી, ચેપ્ટર નંબર 13. ભારતનું સ્થાન, વિસ્તાર વિશે માહિતી, ચેપ્ટર નંબર 13. ચાલો, નેક્સ્ટ, ભારતના જમીનના પ્રકારો જણાવી તેના વિશે વિસ્તૃત માહિતી. હવે જમીનના પ્રકારો, કોઈ પણ 4 પ્રકારો તમારે વિસ્તૃતમાં માહિતી લખવાની રહેશે. હિમાલયની નદી અને દ્વીપકલ્પી નદી વચ્ચેનો તફાવત. 4 માર્કનો ક્વેશ્ચન હોય તો મેક્સિમમ બંને બાજુ 4 મુદ્દા લખી દેવાના, તો તમારા 4 માંથી 4 માર્ક બેઠા મળી જાય. 8 મુદ્દા લખવા જરૂરી છે. આબોહવાની માનવ જીવન પર થતી અસર, મોસ્ટ આઈએમપી સવાલ છે. ચેપ્ટર નંબર 16. જઈએ આગળ. આ બધા જ ક્વેશ્ચન તમારા માટે ખૂબ મોસ્ટ આઈએમપી સવાલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કરીને જજો. અમારું એક અભિયાન છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક નાનકડી મદદની જરૂર છે. તમારા ઘર, શેરી, મોહલ્લાની અંદર અહીં આપેલું જે સ્ટીકર છે એ સ્ટીકરને તમારા શેરી મોહલ્લાની અંદર ચોંટાડી દેજો, જેનાથી જે વિદ્યાર્થી મિત્રોને કહેવાય ને કે અંતરિયાળ ગામડામાં રહે છે તો દૂર જેને શિક્ષણ સુધી નથી પહોંચી શકતા એવા વિદ્યાર્થી સુધી અમારે શિક્ષણ પહોંચાડવું છે. ખૂબ ઓછી પ્રાઇઝની અંદર ક્વોલિટીવાળું શિક્ષણ આપવું છે. નીચે આ પોસ્ટરની ઇમેજ આપી દીધેલી છે. ઇમેજને તમારા શેરી મોહલ્લામાં ચોંટાડી અને જે વિદ્યાર્થીઓને શિક્ષણ નથી મળ્યું ત્યાં સુધી તમારે શિક્ષણ પહોંચાડવાનું રહેશે. એક નાનકડી મદદ શિક્ષણ માટે. નેક્સ્ટ, ભારતના જંગલના પ્રકારો જણાવો. મોસ્ટ આઈએમપી સવાલ. લોકજીવન પશ્ચિમ ભારત. હવે આ પ્રશ્ન તમને એમ પૂછી શકે કે ભાઈ રાજસ્થાનનું પહેરવેશ વિશે જણાવો અથવા તો ગુજરાતના પહેરવેશ વિશે જણાવો, એવો પણ પ્રશ્ન પૂછે. પણ યાદ રાખવાનું પશ્ચિમ ભારતની અંદર કયા કયા રાજ્યનો આવે છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલી. પ્રશ્ન ગમે રીતે પૂછે, તમને પ્રશ્ન આવડવો જોઈએ. કન્સેપ્ટ ક્લિયર હશે, પ્રશ્ન તમને આવડશે. ગોખવાની કોઈ જરૂર નથી. રેડી? તો યાદ રાખજો, લોકજીવન પશ્ચિમ ભારત. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે પ્રશ્નો આપેલા છે
એટલા પ્રશ્ન કરીને જશો તમારી પરીક્ષામાં વિભાગ સી ને વિભાગ ડીમાં ઓલમોસ્ટ આમાંથી આવશે ને આવશે. રેડી? તો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું.